નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યા સંકુલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના વિડીયોની અંદર આપણે પાઠ 1 એટલે કે ધાર્મિક અને સામાજિક જાગૃતિ પણ પાઠ 1 ના આ વિડીયોની અંદર અગાઉનો જે ભાગ આવી ગયો એની અંદર આપણે જોઈ ગયા કે ધાર્મિક અને સામાજિક જાગૃતિ એટલે કઈ પ્રકારની. તો આ જે ધાર્મિક અને સામાજિક જાગૃતિ જે છે એ ભારતના જે સમયે અંગ્રેજો ભારતમાં હતા આ સમયના ભારતના જે સમાજ હતો આ ભારતના સમાજની અંદર ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો એના વિશે આપણે અભ્યાસ આ પાઠની અંદર કરવાનો છે. અને અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે એ સમયમાં સમાજની સ્થિતિ કેવી હતી. ત્યારબાદ આપણે રાજારામ મોહન રાય વિશે ભણી ગયા કે રાજારામ મોહન રાયનું બાળપણ કઈ રીતે, એમના બાળ લગ્ન થયેલા, પછી એમના જે ભાઈ છે એ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા અને એમને પોતાના પરિવારની અંદર એમના ભાભીને સતી થતા જોયા. આવા બધા પ્રસંગો એમના જીવનમાં પોતાના જીવનની અંદર એમણે અંગત રીતે વ્યક્તિગત રીતે જોયા, એનો અનુભવ કર્યો અને ત્યારબાદ એમના મનની અંદર એમણે એવું થયું કે ના, આ જે ઘટના જે બને છે, સતી થવાનો રિવાજ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, કોઈ વિધવા હોય તો એને ફરી વખત લગ્ન નહોતા કરવા દેવામાં આવતા, એવા જે રિવાજો હતા, આ બધા ભારતના કુરિવાજો, આને બધાને મારે દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડશે, આ બધું ખોટું થાય છે એવું એમને લાગ્યું. અને આના પછી એમણે ભારતની અંદર સામાજિક ને ધાર્મિક સુધારણા માટે કે ધાર્મિક જાગૃતિ માટે એક નવા આંદોલનની શરૂઆત કરી. અને આ જે આંદોલન છે એના દ્વારા ધીરે ધીરે ભારતની અંદર આવા બીજા બધા ઘણા બધા વ્યક્તિઓ કે જે સમાજ સુધારવા માટે કંઈક કરવા માટે તત્પર હતા, જે જાગૃત હતા, એવા બધા વ્યક્તિઓ પણ આ જે આખી ચળવળ છે એની અંદર ધીરે ધીરે જોડાતા ગયા. અને ત્યારબાદ છે બધાએ પોતાના યોગદાન દ્વારા પોતાના જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નો કરી સમાજમાં જે કંઈ પરિવર્તન લાવી શકાય લાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને એવા જ એક વ્યક્તિ કે એવા જ એક જેને આપણે જે ભારતના સમાજ કે સમાજ સુધારક અથવા તો ધાર્મિક સુધારણા લાવનાર વ્યક્તિ કહી શકીએ, દયાનંદ સરસ્વતી, કે જેમનો જન્મ આપણા સૌરાષ્ટ્રની અંદર થયેલો. એમનો જન્મ ક્યાં થયો હતો? તો સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા નામનું ગામ છે, આ ટંકારા નામના ગામની અંદર થયેલો. અને એમનો જન્મ એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા, પણ એવું બ્રાહ્મણ કુટુંબ કે જે સનાતન બ્રાહ્મણ ધર્મમાં માનતું હોય, જે કડક રીતે પોતાના બ્રાહ્મણોના રિવાજોની અંદર કે બ્રાહ્મણોના કર્તવ્યની પાલન કરવામાં માનતું હોય એવા કુટુંબની અંદર એમનો જન્મ થયેલો. એટલે અહીંયાથી આ જે એક મુદ્દો આપ્યો એના પરથી એવું ખબર પડે કે એમનો જે પરિવારનું બેકગ્રાઉન્ડ હતું એ એવા પરિવારમાંથી આવતા હતા કે જે નવા વિચારોને સરળતાથી સ્વીકારી ન શકે એવા પરિવારમાંથી આવતા હતા. પણ છતાંય એમણે પોતાના જે વિચારો હતા, પોતાનું જે જ્ઞાન હતું એનો ઉપયોગ કરી અને પોતાના જે આખું જેને કહેવાય ને કે પરંપરાગત વિચારો, આ પરંપરાગત વિચારોમાંથી બહાર આવી સમાજને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો. અને દયાનંદ સરસ્વતી જે છે એ નાની વયે જ, નાની ઉંમરના હતા એ જ સમયે એમણે મૂર્તિ પૂજા અને કર્મકાંડની જે બિનઉપયોગિતા છે એ સમજી લીધી હતી. એમણે કર્મકાંડ અને મૂર્તિ પૂજાની બિનઉપયોગિતા સમજાઈ ગઈ નાની ઉંમરની અંદર. હવે આપણે તો નાની ઉંમરમાં હાલના સમયે પણ આપણને કર્મકાંડ એટલે શું અને મૂર્તિ પૂજા શું એ જ નથી ખબર હોતી. તો એની ઉપયોગિતા શું કે એની બિનઉપયોગિતા કંઈ આપણને એનો કંઈ ખબર પડવાની નથી. મૂર્તિ પૂજા એટલે શું? તો કે તમે મંદિરમાં જાઓ તો મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય, આપણે બધા મૂર્તિની પૂજા કરતા હોય. તો દયાનંદ સરસ્વતીના વિચારો એવા હતા કે મૂર્તિ પૂજા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. મૂર્તિ પૂજા દ્વારા ઈશ્વર ક્યારે પ્રાપ્ત કરી શકાય નહીં. ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તો મૂર્તિને છોડી અને દુનિયામાં બીજા જે વસતા લોકો છે આ લોકોની અંદર ઈશ્વર જોવાનું તમે શરૂઆત કરશો તો તમને ઈશ્વર પ્રાપ્તિ જલ્દીથી થશે. માત્ર મૂર્તિની પૂજા કરવી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે તમે મૂર્તિની પૂજા કરો, ભગવાનને મૂર્તિ અંદર જ ભગવાન છે એવું માનીને બેસી રહીશું આપણે, પણ આપણા જીવનમાં આપણા આચરણમાં ક્યારે આપણે સારી બાબતનો સ્વીકાર નહીં કરવી. સવારમાં ઉઠીને કલાક સુધી એક મૂર્તિની પૂજા કરીને પછી આખા દિવસ આપણે ખોટા જ કામ કર્યા, કોઈ વ્યક્તિને હેરાન કર્યો, તો એવું મૂર્તિ પૂજા આપણને ક્યારે ફળદાયી બને નહીં. એક વ્યક્તિ તરીકે, માણસ તરીકે આપણું સાચું કર્તવ્ય શું હોય? તો બીજા વ્યક્તિઓની મદદ કરવી, એને અંધકારમાંથી એને જ્ઞાન આપી એને ઉજાસ તરફ લઈ જવો, એના જીવનની અંદર કંઈક પરિવર્તન લાવવું, એવો કંઈક પ્રયત્ન થવો જોઈએ. એવું એમને નાની ઉંમરમાં સમજાઈ ગયું. આવા બધા મહાન વિચારો એમને નાની ઉંમરની અંદર આવી ગયેલા. પછી કર્મકાંડ. તો કર્મકાંડ એટલે શું? તો કર્મકાંડ એટલે આપણે આપણા ધર્મ પાછળ
આપણા ધર્મની જે અમુક રીત રિવાજો છે, આપણા ધર્મના અમુક કાર્યો હોય, આ કાર્યો કરવા પાછળ જે આપણે ક્રિયાઓ કરતા હોય, આ બધી ક્રિયાઓ એટલે કર્મકાંડ, અમુક પ્રકારની પૂજા, અમુક પ્રકારની વિધિ, અમુક પ્રકારના હવન હોમ જે કંઈ આપણે કરતા હોય આ બધું કર્મકાંડમાં આવે. તો આપણે આ કર્મકાંડને છોડી, મૂર્તિ પૂજાને છોડી અને જે સાચા અર્થમાં જે સાચી મૂર્તિ પૂજા કે સાચું કર્મકાંડ છે એ કરવાની જરૂર છે. અને સાચી મૂર્તિ પૂજા એટલે શું? તો દરેક માનવની પૂજા કરવી, એટલે કે એને કંકુ ચાંદલો કરી એ રીતે પૂજા નહીં, પણ એના અંદર કંઈક એનું જીવન વધારે સારું બનાવવાનો પ્રયત્ન કરવો, એને કંઈક મદદ કરવી, અને એના દ્વારા જ આપણે ઈશ્વર પ્રાપ્તિ કરી શકીએ એવું દયાનંદ સરસ્વતી માનતા હતા. એટલે નાની ઉંમરમાં એમના વિચારોનો વિકાસ ખૂબ વધુ થઈ ગયેલો. પછી એમણે આ સમયગાળા દરમિયાન નાની ઉંમરમાં જ તે સત્યની શોધ માટે ગૃહ ત્યાગ કર્યો. સત્યની શોધ માટે તે ગૃહ ત્યાગ કરી અને ત્યારબાદ એ 15 વર્ષ સુધી આખા દેશની અંદર ભ્રમણ કર્યું અને એની સાથે યોગનો અભ્યાસ કર્યો. આખા દેશની અંદર એ ફર્યા, ઘર છોડી દીધું નાની ઉંમરમાં અને સત્યની શોધ માટે નીકળી ગયા. સત્ય શું છે? સત્ય એટલે કોઈ સત્ય વસ્તુ નથી, પણ સમાજની, ધર્મની સાચી હકીકત શું છે, સમાજ અને ધર્મ હકીકતમાં કઈ રીતે જીવી રહ્યો છે એ બધું જાણવા માટે, સાચું સત્ય જાણવા માટે એમણે ઘર છોડી દીધું. ને આ બધું જાણવા માટે તમારે બહાર નજર કરવી પડે, બીજે ક્યાંક જઈને જોશો તો જ તમને એની ખબર પડે. દયાનંદ સરસ્વતી એટલા માટે ઘર છોડી દીધું, બહાર ગયા, આખા દેશની અંદર 15 વર્ષ સુધી પરિભ્રમણ કર્યું. પરિભ્રમણ કરી અને માત્ર પરિભ્રમણ કરતા કરતા એમણે સમાજ અને દેશનું નિરીક્ષણ નથી કર્યું કે ધર્મની અંદર કેવા કેવા કુરિવાજો છે બધું, પણ એની સાથે સાથે એમણે યોગનો પણ અભ્યાસ કર્યો. બધું જાણતા ગયા, સાથે સાથે યોગનો અભ્યાસ કરતા ગયા અને છેલ્લે એમણે મથુરાની અંદર સંન્યાસ લઈ લીધો સ્વામી વિરજાનંદ પાસે, અને હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં અને સ્વામી વિરજાનંદ પાસે એમણે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. અને આ અભ્યાસ દરમિયાન એમણે ખાસ કરીને વેદોના સંપર્કમાં આવ્યા. વેદનો અભ્યાસ કર્યો, વેદની અંદરથી માહિતી મેળવી, એમાંથી જ્ઞાન મેળવ્યું ને એની અંદરથી એમને ખબર પડી કે આપણે જે અત્યારે કરી રહ્યા એ તો બધું ખોટું છે. હિન્દુ ધર્મની સત્ય હકીકત વેદોની અંદર આપેલી છે કે હિન્દુ ધર્મ શું હોય, હિન્દુ ધર્મમાં કેવા કેવા કાર્યો થવા જોઈએ, કે કેવા વ્યક્તિને સાચો હિન્દુ કહી શકાય. આ બધી માહિતી હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ આ બધું એમણે વેદોમાંથી જાણવા મળ્યું. અને આ જે સ્વામી વિરજાનંદ પાસે મથુરાની અંદર એમણે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, ત્યારથી માંડી અને એમના જીવનની અંદર એક બહુ મોટું પરિવર્તન આવી ગયું. અને સ્વામી દયાનંદ સરસ્વતી છે, આ દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ તમામ બાબતે દેશની એકતા વધારવાનો પ્રયત્ન કર્યો. એમણે શું કીધું કે હિન્દુ ધર્મ જે છે એની અંદર દયાનંદ સરસ્વતીને જે અલગ અલગ વર્ગો અને જ્ઞાતિઓ પાડેલી છે એ બિલકુલ હાવ ફાલતુ લાગ્યા દયાનંદ સરસ્વતીને. એમને એવું લાગ્યું કે જ્ઞાતિ વ્યવસ્થા જરૂરી નથી, અથવા તો આવી વર્ગ વ્યવસ્થા જરૂરી નથી. વર્ગ વ્યવસ્થા એટલે કેવી? તો ગરીબ અને અમીરનો વર્ગ હોય, પૈસાદાર વ્યક્તિઓ ગરીબો સાથે અન્યાય કરતા હોય, ઊંચી જ્ઞાતિઓ નીચી જ્ઞાતિઓ સાથે અન્યાય કરતી હોય. તો આ બધું જે છે એ સમાજ માટે અને દેશની એકતા માટે નુકસાનકારક છે એવું દયાનંદ સરસ્વતીને લાગ્યું. અને દયાનંદ સરસ્વતીએ કેવો પ્રયત્ન કર્યો? તો દયાનંદ સરસ્વતીએ એવો પ્રયત્ન કર્યો કે વર્ગ અને જ્ઞાતિ વગરની સમાજ રચના બને અને એના દ્વારા દેશની અંદર ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ તમામ પ્રકારે દેશની એકતા વધે એવો પ્રયત્ન એમણે ચાલુ કર્યો. કે જો સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થા ન હોય, વર્ગ વ્યવસ્થા ન હોય તો એનું પરિણામ શું આવે કે આપણા ધર્મમાં એકતા વધે. બધાને એવું થાય કે હું નીચેની જ્ઞાતિનો નથી, હું આ નીચેના વર્ગનો નથી, અમે બધા એક ધર્મ પાળવા વાળા વ્યક્તિઓ છીએ. તેના કારણે ધર્મમાં એકતા વધે. ઓલું શું થાય કે નીચી જ્ઞાતિના વ્યક્તિઓ ઊંચી જ્ઞાતિના વ્યક્તિઓ સાથે એક પ્રકારનો રોષ ભાવ ધરાવતા હોય, બંને વચ્ચે સંઘર્ષ થતા હોય, એટલે એકતા ક્યારે પેદા થઈ શકે નહીં. તો ધાર્મિક એકતા પણ એના દ્વારા વધે. જ્ઞાતિની આખી રચના નીકળી જાય, વર્ગોની રચના નીકળી જાય તો સામાજિક એકતા પણ વધશે. ને સામાજિક એકતા અને ધાર્મિક એકતા બંને વધે તો રાષ્ટ્રીય આપણું જે આખું એક દેશ છે આ રાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ રાષ્ટ્રીય એકતામાં પણ વધારો થઈ શકે. અને આવો પ્રયત્ન સ્વામી દયાનંદ સરસ્વતીએ ચાલુ કર્યો કે જ્ઞાતિઓને સાઈડમાં મૂકી દો અને એક ધર્મ તરીકે, એક સમાજ તરીકે અથવા તો એક દેશ તરીકે બધા સાથે મળી અને પોતાના દેશની એકતાનો વધારો કરી આપણને જે વસ્તુથી પ્રોબ્લેમ છે એની સાથે લડવાનું ચાલુ કરો. આવું ચાલુ થયું ત્યારે જ આપણને ધીરે ધીરે અંગ્રેજો સામે લડત જોવા મળી. રાષ્ટ્રીય એકતા નહોતી તો 1857નો સંગ્રામ ફેલ ગયો હતો.
શું કામ કે એની અંદર રાષ્ટ્રીય એકતા જ નહીં, કોઈને એવું નહોતું ભારત મારો દેશ છે ને બધા ભારત માટે થઈને લડવી, એવું કોઈ નહોતું. એ માત્ર પોતાના વ્યક્તિગત હિત માટે લડતા હતા. પણ જો આવી રીતે દેશની રાષ્ટ્રીય એકતા વધે તો લડવાનો પ્રયત્ન થાય, જે છેલ્લે છેલ્લે ધીરે ધીરે આપણે શીખ્યા 1857 પછી 90 વર્ષના સમયગાળામાં, છેલ્લે 1947માં આપણે આઝાદ થયા. ત્યારબાદ આગળ કે દયાનંદ સરસ્વતીએ વેદોની અંદર એમણે ઉપર મેં તમને જેમ કીધું કે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ને એમાં ખાસ કરીને વેદોનો અભ્યાસ કર્યો, અને વેદોમાં એમણે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના સાચા દર્શન વેદોમાં કર્યા. એમને સાચો ભારતીય ધર્મ અને સાચી ભારતીય સંસ્કૃતિ આ બે વેદોની અંદર દેખાણા. વેદોની અંદર જે આપેલું છે એ જ ભારતીય સંસ્કૃતિ છે, એ જ ભારતીય ધર્મ છે, એવું એમણે વેદના અભ્યાસ દ્વારા એમને જાણવા મળ્યું. અને એમણે પછી લોકોને એક એવો ઉપદેશ આપ્યો. કયો ઉપદેશ? તો લોકોને વેદો તરફ પાછા વળો, વેદો તરફ પાછા વળો એવો એક બોધ આપ્યો, કે એક એવો ઉપદેશ આપ્યો, કે એક એવું સૂત્ર આપ્યું એવું પણ કહી શકાય, વેદો તરફ પાછા વળો. હવે આ પ્રશ્ન તમને વારંવાર ક્યાંક ને ક્યાંક પૂછાય છે કે વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું હતું? તો વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું એવું પૂછે, અથવા તો એવું પૂછે કે વેદો તરફ પાછા વળોનો બોધ કોણે આપ્યો હતો? તો દયાનંદ સરસ્વતીએ. વેદો તરફ પાછા વળો એટલે શું? તો કે વેદોની જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તરફ પાછા વળો, એ સંસ્કૃતિ તરફ આપણા સમાજને ફરીવાર પાછો અહીંયા લઈ જવાનો, વેદો તરફ, કે જેથી સમાજમાં રહેલી જે કંઈ કુરિવાજો છે એ બધા દૂર થાય. હવે આગળ કે દયાનંદ સરસ્વતીએ એક ગ્રંથની રચના કરેલી. આ ગ્રંથની જે નામ છે એ આપણને પૂછાય છે, કારણ કે કેટલા બધા આમાં વ્યક્તિઓ જે આવશે એમના ક્યાંક ને ક્યાંક ગ્રંથના નામ આવશે. તો સત્યાર્થ પ્રકાશ નામનો જે ગ્રંથ છે, આ સત્યાર્થ પ્રકાશ ગ્રંથ છે એ દયાનંદ સરસ્વતીએ લખેલો છે, એટલે એની રચના દયાનંદ સરસ્વતી દ્વારા. આ નામ યાદ રાખવાનું. હવે આ સત્યાર્થ પ્રકાશ જે ગ્રંથ છે એની અંદર દયાનંદ સરસ્વતીએ શું લખેલું કે શેની માહિતી આપેલી? તો આ સત્યાર્થ પ્રકાશ ગ્રંથની અંદર દયાનંદ સરસ્વતીએ જણાવ્યું કે વેદોની અંદર ક્યાંય મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી. વેદોમાં ક્યાંય એવું નથી કીધું કે ભગવાનની એક મૂર્તિ બનાવો, મૂર્તિની પૂજા કરો. વેદોની અંદર એવું કીધું કે દરેક પ્રકૃતિના જે તત્વો છે એની અંદર ઈશ્વર રહેલો છે, દરેક વ્યક્તિની અંદર ઈશ્વર રહેલો. મૂર્તિ પૂજા તો આપણે પાછળથી શરૂ કરેલી, વેદોમાં ક્યાંય ભગવાનની મૂર્તિનો ઉલ્લેખ નથી. તો દયાનંદ સરસ્વતીએ આ પહેલી માહિતી આપી સત્યાર્થ પ્રકાશમાં, કે વેદોમાં ક્યાંય મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી, ક્યાંય ક્રિયાકાંડનો ઉલ્લેખ નથી. ક્રિયાકાંડ એટલે અલગ અલગ ધાર્મિક વિધિઓ, કે અમુક તહેવાર હોય, અમુક ઈશ્વરની, અમુક ભગવાનની તમે પૂજા કરતા હોય તેના માટે તમારે આવા નિયમો પાળવા પડે, આવી વસ્તુઓ એમને ચડાવવી પડે. આવું બધું ક્યાંય વેદોની અંદર ક્યાંય લખેલું નથી. પછી વેદોની અંદર બાળ લગ્નનો ક્યાંય ઉલ્લેખ નથી, એવું દયાનંદ સરસ્વતીએ કીધું આ સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકમાં, કે વેદોમાં બાળ લગ્ન વિશે ક્યાંય માહિતી આપેલી નથી, એટલે બાળ લગ્ન કરવા જ જોઈએ એવું આપણી સંસ્કૃતિ છે એવું વેદોમાં ક્યાંય લખ્યું નથી. તો આપણે હાથે બનાવેલી વસ્તુઓ છે. ત્યારબાદ સતી પ્રથા, એના વિશે પણ વેદોમાં ક્યાંય કીધું નથી. એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તેને સતી થઈ જવું, આવો વેદોમાં ક્યાંય માહિતી આપેલ નથી. પછી અસ્પૃશ્યતા, આ અસ્પૃશ્યતા એટલે નીચેની જ્ઞાતિના વ્યક્તિને ઊંચી જ્ઞાતિવાળા વ્યક્તિઓ જે છે એ અમુક નીચી, જેને આપણે ધાર્મિક રીતે આપણી જે જ્ઞાતિ વ્યવસ્થા ગોઠવેલી એના અંદર જે નીચી જ્ઞાતિના વ્યક્તિઓ છે એને સ્પર્શ ન કરતા હોય, તો આ સ્પર્શ ન કરવાનું જે આખી અસ્પૃશ્યતાનો આખો એક આપણો માન્યતા છે એ વેદોની અંદર એનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. આવું દયાનંદ સરસ્વતીએ આ પોતાના ગ્રંથમાં જણાવ્યું. ત્યારબાદ આ જે દયાનંદ સરસ્વતી છે એ પોતાનો ઉપદેશ હિન્દી ભાષામાં બોધ આપતા. એમણે પોતાનો ઉપદેશ આપવા માટે હિન્દી ભાષા સિલેક્ટ કરેલી. શું કામ? કે એના કારણે પોતાના જે વિચારો હતા એ દેશના લોકો સુધી પહોંચાડી શકાય, સરળતાથી પહોંચાડી શકાયા. અને આનું એક રીતે સમજવા જેવી વાત છે કે એમણે હિન્દી ભાષા સિલેક્ટ કરી. શું કામ? કે ભારતના મોટા ભાગના લોકો હિન્દી ભાષા સમજતા હતા. જો ગુજરાતના હતા, ગુજરાતી ભાષામાં પણ ભાષણ આપી શકે તો કેટલા લોકો સમજે? માત્ર ગુજરાતના લોકો જ સમજે. બીજા દેશના, બીજા રાજ્યના જે લોકો હતા, ભારતના હાલના સમયના જે બીજા રાજ્યો, અલગ અલગ વિસ્તારના લોકો એ ગુજરાતી ભાષા સમજે નહીં, તો એ ભાષણ આપવાનો એમનો જે હેતુ હતો એ પૂરેપૂરો સિદ્ધ થઈ શકે નહીં. એટલા માટે એમણે હિન્દી ભાષામાં બોધ આપવાનું ચાલુ કરેલું, અને એના કારણે એમના વિચારો બધા લોકો સુધી પહોંચાડી શકાયા. અને આ જે દયાનંદ સરસ્વતી છે એમણે એકેશ્વરવાદની ભલામણ કરી, કે એકેશ્વરવાદનો બોધ આપ્યો. એકેશ્વરવાદ એટલે શું? તો એક જ ઈશ્વરમાં માનવું એને એકેશ્વરવાદ કહેવામાં આવે.
કે તમે ઝાઝા બધા દેવી દેવતાઓમાં માનશો નહીં. 33 કરોડ દેવી દેવતાઓ છે. હવે એક વ્યક્તિ આ દેવીમાં માને, એક ઓલો દેવમાં માને, એક બીજા માતાજીને માને, એક કોઈ બીજાને માને. આના કારણે ધર્મમાં ક્યારેય એકતા રહેતી નથી. ધર્મમાં જો એકતા જાળવવી હોય તો એક ઈશ્વરમાં માનવું જરૂરી છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ ઝાઝા, એના બદલામાં તમે એની સરખામણીમાં ખ્રિસ્તી ધર્મ જુઓ, મુસ્લિમ ધર્મ જુઓ, આ લોકોમાં હિન્દુ લોકો કરતા એકતા વધારે. એ એકતા વધારે હોવાનું કારણ માત્ર એટલું કે એક જ ઈશ્વરમાં માને બધા. જેટલા મુસ્લિમ હોય બધા અલ્લાહની જ પૂજા કરે, અને ખ્રિસ્તી લોકો ગોડની પૂજા કરે, જે ઓલા ઈસુ ખ્રિસ્ત હતા. બાકી બીજા કોઈની પૂજા કરતા નથી. ને આપણે તો પૂજા કરવા માટે જેવું કામ એવા માતાજીને ભગવાન યાદ આવે. એટલે એકેશ્વરવાદની બોધ છે એ દયાનંદ સરસ્વતીએ આપેલો. ત્યારબાદ હવે પાછું આ પ્રશ્ન પૂછાઈ શકે કે એકેશ્વરવાદનો બોધ કોણે આપેલો? નીચે ઓપ્શનમાં બધા એના નામ આપ્યા છે. આપણે દયાનંદ સરસ્વતીને એકેશ્વરવાદ યાદ રાખવાનો છે. ત્યારબાદ આગળ કે દયાનંદ સરસ્વતીએ, ઉપર આપણે જોઈ ગયા છીએ, અહીંયા એનું નામ મિક્સ કરવા નથી. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. ઉપર આપણે જોઈ ગયા રાજારામ મોહન રાયમાં બ્રહ્મો સમાજ, અહીંયા આર્ય સમાજ. હવે આર્ય સમાજ, દયાનંદ સરસ્વતી, રાજારામ મોહન રાય, બ્રહ્મો સમાજ બે મિક્સ થઈ જવા જોઈએ નહીં, નકર આપણો માર્ગ જતો રહેશે. આર્ય સમાજની સ્થાપના કોણે કરી એવું પૂછે તો દયાનંદ સરસ્વતીએ. આ આર્ય સમાજ છે એનો પ્રચાર એમણે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને ગુજરાતમાં વધુ કરેલો. આ ગુજરાતમાં, રાજસ્થાનમાં, પંજાબમાં, ઉત્તર પ્રદેશ અને લાહોર આટલા વિસ્તારમાં એમણે પ્રચાર વધારે કર્યો આર્ય સમાજનો. અને એનું પરિણામ એવું આવ્યું કે આટલા જે વિસ્તાર હતો એની અંદર આર્ય સમાજનો ઝડપી પ્રચાર થયો, અને આના કારણે ઝડપી સામાજિક પરિવર્તન પણ આવ્યું. ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં, લાહોરમાં, આજુબાજુના વિસ્તારોમાં આર્ય સમાજના વિચારોનો ઝડપી ફેલાવો થવાના કારણે ત્યાં ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. હવે આર્ય સમાજ કામ શું કરતો? તો આર્ય સમાજનું કામ એક મુખ્ય એની અંદર કાર્ય હતું કે જે આગળ આવશે, શુદ્ધિ ચળવળ. તો આર્ય સમાજે એક મુખ્ય કાર્ય એ ચલાવેલું કે ધર્માંતર થયેલા જે હિન્દુઓ હતા, આ હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એક શુદ્ધિ ચળવળ ચલાવેલી. અને શુદ્ધિ ચળવળ જે છે એ કાર્ય શું કરતી? તો જે ધર્માંતર થયેલા હિન્દુઓ હતા, ધર્માંતર થયેલા એટલે હિન્દુ ધર્મ છોડી અને બીજા ધર્મમાં જતા રહેલા એવા હિન્દુઓ, આ બધા હિન્દુઓને પાછા હિન્દુ ધર્મમાં લાવવાનું કાર્ય આ શુદ્ધિ ચળવળ દ્વારા થતું. એટલે કોઈ એવો વ્યક્તિ હોય કે જેણે બીજો ધર્મ સ્વીકારેલો હોય, અથવા તો એના ઉપર ફરજ પાડીને પરાણે એની પાસે બીજો ધર્મ સ્વીકારવામાં આવ્યો હોય, એને પરાણે એવું કીધું કે તારે આ ધર્મ અપનાવવો જ પડશે ને તમને બધાને મારી નાખશું આખા પરિવારને, તો એવી કોઈ મજબૂરી હેઠળ એને હિન્દુ ધર્મ છોડી બીજા ધર્મમાં ગયો હોય તો એને પાછો હિન્દુ ધર્મમાં લાવવાની જે કાર્યવાહી છે એ શુદ્ધિ ચળવળ દ્વારા ચાલતી. આ શુદ્ધિ ચળવળના કારણે બીજો ધર્મ સ્વીકાર કરેલ હોય અથવા તો બીજો ધર્મ સ્વીકારવાની ફરજ પાડેલી હોય, અને એવા જો કોઈ હિન્દુઓ હોય તો એવા હિન્દુઓ માટે પોતાના ધર્મમાં પાછા આવવાના દ્વાર પ્રથમ વખત ખુલ્યા. પ્રથમ વખત હિન્દુ ધર્મમાં કોઈ એવું કાર્ય કર્યું કે જેના દ્વારા હિન્દુ ધર્મને છોડીને ગયેલા જે હિન્દુઓ છે એ પાછા હિન્દુ ધર્મમાં આવી શકે. આવું કાર્ય કરવાવાળા આ દયાનંદ સરસ્વતી હતા. એમણે એવું નક્કી કર્યું કે આપણે આપણા ધર્મને પહેલા શુદ્ધ બનાવવો પડશે, એની અંદર રહેલા કુરિવાજો, ખોટી માન્યતાઓ આ બધું દૂર કરવું પડશે, તો આપણા ધર્મની અંદર એકતા વધશે. અને એના માટેનું મુખ્ય કાર્ય આ શુદ્ધિ ચળવળ હતી. ત્યારબાદ આગળ કે દયાનંદ સરસ્વતીનું અવસાન થઈ ગયું, અને દયાનંદ સરસ્વતીના અવસાન બાદ લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય આવા નેતાઓએ આર્ય સમાજ નામની જે સંસ્થા હતી, આ સંસ્થાની જે કંઈ પ્રવૃત્તિઓ છે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. દયાનંદ સરસ્વતી મૃત્યુ પામ્યા એની સાથે આ આર્ય સમાજની જે કંઈ પ્રવૃત્તિઓ હતી એને બંધ થવા દીધી નથી. એની પાછળ લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય આવા બધા નેતાઓએ સાથે મળી અને આર્ય સમાજની જે પ્રવૃત્તિ હતી એને ચાલુ રાખી. કારણ કે આ આર્ય સમાજ હિન્દુઓની એકતા વધારવાનો પ્રયત્ન કરતો હતો. તો આ આખી પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ સ્વામી શ્રદ્ધાનંદ નામના જે વ્યક્તિ હતા એમણે 1902માં, સ્વામી શ્રદ્ધાનંદે 1902માં હરદ્વાર પાસે કાંગડી નામના ગુરુકુળની સ્થાપના કરી. કાંગડી ગુરુકુળ. જો હવે આ નામ એવી રીતે યાદ રાખવાનું કે કાંગડી ગુરુકુળની રચના કોણે કરી, કે કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી? તો જો અહીંયા તમને ઓપ્શનમાં સ્વામી દયાનંદ સરસ્વતી લખેલું હશે ને હશે.
સ્વામી દયાનંદ સરસ્વતીની સાથે સ્વામી શ્રદ્ધાનંદ આપેલું છે. તો કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી? એમાં સ્વામી શ્રદ્ધાનંદ આવે. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થઈ ગયા પછીની વાત છે. એ વખતે હયાત હતા નહીં. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્યારબાદ ગુજરાતની અંદર પણ વડોદરામાં એક આર્ય કન્યા વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી. આર્ય કન્યા વિદ્યાલય, આર્ય એટલે આપણા જે હિન્દુઓનો સનાતન ધર્મ છે એ ધર્મનું શિક્ષણ આપતી એવી એક કન્યા વિદ્યાલય, સ્ત્રીઓ માટે, બાળકીઓ માટે. આ જે વિદ્યાલય હતી એની અંદર મુખ્યત્વે શાનું શિક્ષણ અપાતું? તો શિસ્તનું, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું. કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ મુખ્યત્વે આ બાબતોને પાયામાં રાખીને ચાલતી. આપણામાં શિસ્ત હોવી જોઈએ, એક વ્યક્તિ તરીકેની શિસ્ત હોવી જોઈએ કે કોની સાથે કેવો વ્યવહાર કરાય, કોની સાથે કેવું બોલાય એની આપણને ખબર હોવી જોઈએ, એની ભાન હોવી જોઈએ. પછી શ્રમનું મહત્વ, શ્રમ એટલે મહેનત, મહેનતનું મહત્વ, મહેનત કેટલી જીવનમાં ઉપયોગી છે આના વિશે શીખવાડવામાં આવતું. ત્યારબાદ એની સાથે સંયમ, પોતાની જાત ઉપર આપણો કેટલો કંટ્રોલ હોય, આપણને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ ઝાઝા બધા વ્યક્તિઓ વચ્ચે કદાચ આપણને જમવાનું જે વસ્તુ ભાવતી હોય કોઈ પણ આઈટમ, તો એવી વસ્તુ આપણને જ્યારે ઝાઝા બધા વ્યક્તિઓ વચ્ચે આપવામાં આવે તો આપણો જો પોતાની જાત ઉપર કંટ્રોલ ન હોય, સંયમ ન હોય તો આપણે નાના બાળકની જેમ દોડીને પગી જઈશું. આપણને થોડી એવી મુશ્કેલી પડે ને આપણે જો એ પોતાની જાત ઉપર સંયમ ન રાખી શકીએ, પોતાની જાત ઉપર કંટ્રોલ ન રાખી શકીએ તો આપણે એક વ્યક્તિ તરીકે ક્યારેય સફળ થઈ શકીએ નહીં. તો પોતાની જાત ઉપર સંયમ કઈ રીતે રાખવો, શ્રમનું મહત્વ શું, શિસ્તનું મહત્વ શું, અને એની સાથે સાથે ચારિત્ર એટલે કે પોતાનું કેરેક્ટર કેવું હોવું જોઈએ એના વિશેના પાઠ જે છે એ સ્ત્રીઓને આ આર્ય કન્યા વિદ્યાલયની અંદર ભણાવવામાં આવતા. અને જે પણ આ આર્ય કન્યા વિદ્યાલય છે એ પણ આર્ય સમાજની એક વિચારોમાંથી જ એની સ્થાપના કરવામાં આવેલી. તો આ છે એ આપણા પાઠ 1 ની અંદર પહેલો જે મુદ્દો આપણે ભણી ગયા હતા રાજારામ મોહન રાય, એના પછી આપણે દયાનંદ સરસ્વતીના સામાજિક અને ધાર્મિક સુધારણા અંગેના પ્રયત્નો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળનો જે વિડીયો આવશે એની અંદર આપણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના ધાર્મિક અને સામાજિક સુધારણા અંગેના પ્રયત્નો વિશે અભ્યાસ કરીશું.